એક રામના એક સદગુણની વાત કરવી છે. રામના જીવનની મહાનતા, એમની વિનમ્રતા એક શ્લોકમાં આપણે સાંભળીએ. આત્માનમ માનુષમ મન્યે રામમ દશરથાત્મજમ અયોધ્યામ અટવીમ વિદ્ધિમ ગચ્છ તાત યથાશુકમ. જ્યારે રાવણને મારીને રામચંદ્ર ભગવાન જ્યારે રિટર્ન આવે છે, ઋષિમુનિઓ સાથે બેઠેલા છે, ત્યારે રામના ચહેરા પર કઈ ગ્લાની દેખાય છે. ત્યારે ઋષિમુનિઓએ રામનું વર્ણન કરે, હે રામ, તમે તો વિષ્ણુના અવતાર છો, તમારા આ ચહેરા પર ગ્લાની શાની છે? તમે તો કેટલા મહાન છો, આખા વિશ્વને માર્ગદર્શન, એક અવતાર છો. ત્યારે રામચંદ્ર ભગવાને જે જવાબ આપ્યો કે સુવર્ણ અક્ષરે લખવા જોઈએ. એને કીધું, તમે મારી સ્તુતિ કરો તે ઠીક છે, મારી પ્રશંસા કરો તે ઠીક છે, પણ તમે મને એટલો મહાન ન બનાવો. હું કોણ છું? આત્માનમ માનુષમ મન્યે રામમ દશરથાત્મજમ અયોધ્યામ અટવીમ વિદ્ધિ ગચ્છતાત યથાશુકમ. હું એક આત્માનમ માનુષ્ય, હું એક રામ છું. અયોધ્યામ અને રામમ દશરથાત્મજમ, દશરથનો આત્મજ છું. અને અયોધ્યામ અટવીમ વિધિ, અયોધ્યા નગરીમાં હું રહું છું. એટલે કહેવાનું તાત્પર્ય કે રામને જ્યારે ભગવાન તરીકે જ્યારે બોલવામાં આવ્યા, ત્યારે રામે પોતાના જીવનનું વર્ણન એક સામાન્ય મનુષ્ય તરીકે કર્યું. આ રામની મહાનતા છે. એવા રામને નમસ્કાર.